सोच न्यूज, एक नई सोच के साथ। સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના માણસા શહેર નજીક કલોલ રોડ પર શ્યામલાલ રાવળ નામના શખ્સ દ્વારા કોઈ પણ વહીવટી મંજૂરી વિના શરૂ કરાયેલા આનંદ મેળામાં દુર્ઘટનાગ્રસ્ત થઈ એક બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. વધુ વિગત અનુસાર વાત કરીએ તો વેકેશનના સમયે રાજ્યના અનેક શહેરોમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે તાજેતરમાં માણસામાં પણ આવો જ એક મેળો ગેરકાયદેસર રીતે શરૂ કરવામાં આવ્યો હતો. અહીં મિકી માઉસ બોન્સી ફુગ્ગામાં બાળકો રમતા હતા, ત્યારે ભારે પવન ફૂંકાતા ફુગ્ગો ઉડી ગયો અને તેમાં રમતા બાળકો નીચે પટકાયા. આ ઘટનામાં 2 બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જેમાંથી એક 5 વર્ષની બાળકીની સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મૃત્યુ થયું. અકસ્માત લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, ત્યારે સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે ગેરકાયદેસર મેળો કોના આશીર્વાદથી ચાલુ થયો. બાળકીના મોત બાદ શહેરમાં દુઃખ અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી, તો મૃતક બાળકીના પરિવારજનો અને શહેરીવાસીઓ દ્વારા જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવે અને ન્યાય મળે એ માંગ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને નાગરિકોએ કાળી પટ્ટી ધારણ કરી ન્યાયની માંગ કરતી બેનરો સાથે શાંતિપૂર્ણ રીતે રેલીમાં ભાગ લીધો હતો.